CA Bhakti Jagani. She is a practicing chartered accountant in Rajkot with 2 years of experience in finance, expert in taxation, GST, and financial planning, skilled in handling government subsidies, international taxation, and bankruptcy consultation. She'll be talking on pearls, perils, and pitfalls of GST for doctors. Certainly an interesting one. Welcome. ગુડ મોર્નિંગ એવરીવન. મારી નિશિતભાઈ જોડે પહેલાં વાત થઈ ને તો એમણે એવું કીધેલું કે ડૉક્ટર્સ ફ્રેટર્નિટીમાં જનરલી એવું છે કે એ લોકોને એવું જ છે કે જીએસટી એટલે ડૉક્ટર્સ માટે એક્ઝેમ્પ છે. ગમે તમે લઈ લ્યો પણ જીએસટી એટલે એક્ઝેમ્પ છે. તો શું ખરેખર એવું છે? તો આપણે એના પર ડિસ્કશન કરીશું. કન્ટેન્ટ છે શું શું આપણે ડિસ્કસ કરીશું એના વિશે. બેઝિકલી જીએસટી એટલે શું થાય તો કે જીએસટી ઇઝ અ ટેક્સ લેવિડ ઓન સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ. સપ્લાય પર જીએસટી લેવી થાય છે. સપ્લાય 3 ટાઈપની હોય, ટેક્સેબલ હોય, નોન ટેક્સેબલ હોય અને એક્ઝેમ્પ્ટ હોય. હવે નોન ટેક્સેબલ ને એક્ઝેમ્પ્ટ એટલે એ અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કામ છે. તમારા માટે બેઝિકલી ટેક્સેબલ સપ્લાય એટલે જેના પર જીએસટી લાગે એ ટેક્સેબલ સપ્લાય, અને એક્ઝેમ્પ્ટ એટલે જેના પર જીએસટી ના લાગે એ એક્ઝેમ્પ્ટ સપ્લાય. એમાં પણ 2 ટાઈપ હોય, ઇન્ટ્રાસ્ટેટ હોય અને ઇન્ટરસ્ટેટ હોય. ઇન્ટ્રાસ્ટેટ હોય એટલે વિધિન ધ સ્ટેટ, ગુજરાત ટુ ગુજરાત અગર તમે ગુડ્સ ઓર સર્વિસીસ આપો છો તો એ ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય થઈ ગયું. એના પર સીજીએસટી અને એસજીએસટી લાગે. અને ઇન્ટરસ્ટેટ સપ્લાય એટલે તમે ગુજરાત ટુ મહારાષ્ટ્ર સર્વિસીસ આપો છો કે ગુડ સપ્લાય કરો છો તો એ ઇન્ટરસ્ટેટ થઈ ગયું. એના પર આઈજીએસટી લાગે. હવે જીએસટી ડૉક્ટર્સને કેવી રીતે રેલેવન્ટ છે? પહેલાં તો નોટિફિકેશન એવું છે કે જીએસટી ઇઝ એક્ઝેમ્પ્ટ ઓન હેલ્થકેર સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ડોક્ટર્સ. હેલ્થકેર સર્વિસીસ આર એક્ઝેમ્પ્ટ અંડર જીએસટી. અને એ એક્ઝેમ્પશન વિલ નોટ બી અવેલેબલ ટુ પ્રોવિઝન ઓફ રૂમ એક્સક્લુડિંગ આઈસીયુ, સીસીયુ, એનઆઈસીયુ એક્સિડિંગ ₹5,000 પર ડે. એટલે કે તમે કોઈ પણ હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડ કરો છો એ એક્ઝેમ્પ્ટ છે, પણ અગર કોઈ પેશન્ટ્સને તમે એડમિટ કરો છો અને એના રૂમના ચાર્જીસ મોર દેન ₹5,000 પર ડે છે તો ધેટ વિલ બી ટેક્સેબલ અંડર જીએસટી. પણ અગર એ આઈસીયુ, સીસીયુ કે એનઆઈસીયુ છે, સે ફોર એક્ઝામ્પલ તમે એક પેશન્ટને આઈસીયુમાં રાખો છો અને એનો પર ડેનો ચાર્જ ₹7,000 છે તો ધેટ ઇઝ એક્ઝેમ્પ્ટ. પણ અગર નોર્મલી તમે એમને એડમિટ કરો છો તો ધેટ ઇઝ ટેક્સેબલ અંડર જીએસટી. પેશન્ટ્સ ટ્રાન્સપોર્ટેશન ઇન એન એમ્બ્યુલન્સ ઇઝ ઓલ્સો એક્ઝેમ્પ્ટ અંડર જીએસટી. થોડીક ડેફિનેશન્સ છે જે એક્ઝેમ્પશન નોટિફિકેશનમાં યુઝ કરેલી છે કે ઓથોરાઇઝડ મેડિકલ પ્રેક્ટિશનર કોને કહેવાય તો કે ડૉક્ટર્સને. મેડિકલ પ્રેક્ટિશનર રજિસ્ટર્ડ વિથ એની કાઉન્સિલ, એની ઓફ ધી કાઉન્સિલ, બેઝિકલી લાઇસન્સ્ડ ડૉક્ટર્સ હોવા જોઈએ. દેટ ઇઝ ઓથોરાઇઝડ મેડિકલ પ્રેક્ટિશનર. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે હોસ્પિટલ્સ છે. હવે હેલ્થકેર સર્વિસને એક્ઝેમ્પ્ટ કરેલી છે તો હેલ્થકેર સર્વિસ કોને કહેવાય? ડાયગ્નોસિસ ઓર ટ્રીટમેન્ટ ઓર કેર ફોર ઇલનેસ, ઇન્જુરી, ડિફોર્મિટી, એબનોર્માલિટી, આ બધું હેલ્થકેર સર્વિસમાં આવે. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝેમ્પશન આપેલું છે, એક્સેપ્શન આપેલું છે કે ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ હેર ટ્રાન્સપ્લાન્ટ ઓર કોસ્મેટિક ઓર પ્લાસ્ટિક સર્જરી except when undertaken to restore or reconstruct anatomy or functions of body affected due to congenital defect, developmental abnormality, injury or trauma. What does it mean? કે તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરો છો, પ્લાસ્ટિક સર્જરી કરો છો, કોસ્મેટિક સર્જરી કરો છો તો એ ટેક્સેબલ થઈ જશે. પણ અગર તમે રિસ્ટોરેશન ઓર રિકન્સ્ટ્રક્શન ઓફ એનાટોમી માટે કરી રહ્યા છો તો ધેટ ઇઝ એક્ઝેમ્પ્ટ. એને ક્લિયરલી સમજાય એના માટે મેં આખો એક ટેબલ ફોર્મમાં અરેન્જ કર્યું છે કે તમે સપ્લાય ઓફ હેલ્થકેર સર્વિસ કરી રહ્યા છો કે સપ્લાય ઓફ અધર સર્વિસ કરી રહ્યા છો. તમે સપ્લાય ઓફ અધર સર્વિસીસ કરી રહ્યા છો અધર દેન હેલ્થકેર સર્વિસીસ તો દેટ ઇઝ ટેક્સેબલ. પણ તમે સપ્લાય ઓફ હેલ્થકેર સર્વિસ કરી રહ્યા છો તો એમાં ઓપીડી, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ છે, એમાં તમે કન્સલ્ટન્સી બેઝિકલી આપી રહ્યા, કન્સલ્ટન્સી અને મેડિસિન્સ આપી રહ્યા. તો કન્સલ્ટન્સી જે તમે આપો છો દેટ ઇઝ એક્ઝેમ્પ્ટ. પણ તમે જે સેલ ઓફ મેડિસિન થાય છે દેટ ઇઝ ટેક્સેબલ. આઈપીડી છે, આઈપીડીમાં સર્જરી કરી રહ્યા છો તમે, કન્સલ્ટન્સી આપો છો, પેશન્ટ્સને એડમિટ કરો છો, મેડિસિન્સ આપો છો, એ બધું એક્ઝેમ થઈ જશે. પણ એનું એક્સેપ્શન આપણે જે ડિસ્કસ કર્યું કે અગર તમે પેશન્ટને એડમિટ કરો છો અને રૂમ ચાર્જીસ મોર દેન ₹5,000 છે તો એ વસ્તુ ટેક્સેબલ થઈ જશે. તમે પેશન્ટને એડમિટ કરી રહ્યા છો, રૂમ ચાર્જીસ ₹4,000 પર ડે છે તો ધેટ ઇઝ એક્ઝેમ્પ્ટ. પણ અગર તમે પેશન્ટને એડમિટ કરો છો અને રૂમ ચાર્જીસ મોર દેન ₹5,000 પર ડે છે તો ધેટ ઇઝ ટેક્સેબલ.
સર્જરી અગર તમે કોસ્મેટિક સર્જરી કોઈ પણ કરી રહ્યા છો તો દેટ ઇઝ ટેક્સેબલ. એના સિવાયની કોઈ પણ સર્જરી કરો છો રિસ્ટોરેશન ઓર રિકન્સ્ટ્રક્શન ઓફ એનાટોમી માટે, દેટ ઇઝ એક્ઝેમ. પ્રોસિજરમાં બી સેમ, કોસ્મેટિક પ્રોસિજર ઇઝ ટેક્સેબલ, એના સિવાયની બધી એક્ઝેમ છે. થોડા ક્લેરિફિકેશન્સ છે સીબીઆઈસીના જે જનરલી ડાઉટ રેઝ થતા હોય છે આને રિલેટેડ, એના પર ક્લેરિફિકેશન્સ આપેલા છે કે એક હોસ્પિટલ છે એની પોતાની કેન્ટીન છે, એ પોતાની કેન્ટીનમાંથી ફૂડ સપ્લાય કરે છે પેશન્ટ્સને. તો અગર એ આઈપીડી પેશન્ટ્સ છે એના રેસિપિયન્ટ્સ તો એમને એક્ઝેમ થઈ જશે. પણ પેશન્ટ્સની સાથે એમના સગાવાલા આવેલા હોય છે, એ સગાવાલાઓ પણ એ ફૂડ લેતા હોય છે કેન્ટીન્સમાંથી, તો એ ટેક્સેબલ થઈ જશે. અગર ડૉક્ટર્સ કે સ્ટાફ પણ એ કેન્ટીનમાંથી અગર ફૂડ લે છે તો દેટ ઇઝ ઓલ્સો ટેક્સેબલ. અગર આઉટસોર્સ કરેલું છે હોસ્પિટલે ફૂડ કોઈ કેટરર્સ પાસેથી અને પછી એ ફૂડ પેશન્ટને કોઈ આપે છે કે પછી કોઈ એમના એટેન્ડન્ટ્સને આપે છે, ડૉક્ટર્સ ઓર સ્ટાફને કોઈને આપે છે, અગર આઉટસોર્સ કરેલું છે કેટરર્સ પાસેથી ફૂડ તો દેટ ઇઝ ટેક્સેબલ. અગર તમે પેશન્ટને બી આપો તો બી દેટ ઇઝ ટેક્સેબલ. અને આ બધામાં તમને આઈટીસી બી નહીં મળે. આઈટીસી શું છે એ આપણે આગળ ડિસ્કસ કરશું, પણ ધ પોઈન્ટ ઇઝ કે આમાં આઈટીસી નહીં મળે. બેઝિકલી જ્યારે કોઈ તમારી પોતાની કેન્ટીન હોય હોસ્પિટલની તો એમાં ગેસ સ્ટવ હોય, ફર્નિચર હોય જે પરચેઝ કરેલું હોય તો એના માટે આઈટીસી લેતા હોય આપણે, એ આઈટીસી આમાં કંઈમાં નહીં મળે. પછી એમ્બ્યુલન્સ સર્વિસ છે, મેડિકલ ટેસ્ટ સર્વિસ છે, બ્લડ બેંક સર્વિસ છે, આ બધી એક્ઝેમ છે. રિટેન્શન મની એટલે કે હોસ્પિટલ છે એ પેશન્ટ પાસેથી સે 10,000 રૂપીસ ચાર્જ કરે છે અને ડૉક્ટર્સને પે કરે છે 7,500 રૂપીસ. તો બચ્યા જે બીજા 2,500 રૂપીસ છે એ એન્સિલિયરી સર્વિસના નામ પર રાખતા હોય છે કે મેન્ટેનન્સ માટે કે પછી જે આપણે પેલું નામ લખતા હોય એમને સેલેરી આપે. બેઝિકલી એન્સિલિયરી સર્વિસીસ એ બધી થઈ ગઈ, એના માટે રાખતા હોય છે. તો એ હેલ્થકેર સર્વિસ તો ના થઈ ને, જે 2,500 રૂપીસ જે રાખે છે હેલ્થકેર સર્વિસ ના થઈ. તો શું એ એક્ઝેમ થશે? તો એના પર ક્લેરિફિકેશન આવેલું છે કે હા એ બી એક્ઝેમ થઈ જશે. બીજા કોઈ ડૉક્ટર્સ છે જે હોસ્પિટલ્સને સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેમ કે એનેસ્થીશિયા આપવા આવતા હોય ડૉક્ટર્સ, તો એ ડૉક્ટર્સ બીજા ડૉક્ટર્સને સર્વિસ પ્રોવાઈડ કરે છે તો એ બી એક્ઝેમ થઈ જશે. સેલ ઓફ મેડિસિન્સ, અગર ઓપીડી પેશન્ટ્સ છે તો સેલ ઓફ મેડિસિન્સ ટેક્સેબલ થઈ જશે અને આઈપીડી પેશન્ટ્સ છે તો એમને એક્ઝેમ થઈ જશે. અગર પેઇડ લેક્ચર્સ તમે લ્યો છો, રાઉન્ડ ટેબલ મીટ્સ કરો છો, એડવાઇઝરી બોર્ડ પર તમે બેસો છો તો બધી સર્વિસીસ એ તમને ટેક્સેબલ થઈ જશે, એ એક્ઝેમ્પ્ટ નહીં થાય. તમે કન્ટેન્ટ ક્રિએટર છો, તમારો કન્ટેન્ટ યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે ભલે હેલ્થકેર રિલેટેડ કન્ટેન્ટ છે તમારો, પણ તમે કન્ટેન્ટ ક્રિએટર છો તો બી તમને ટેક્સેબલ થઈ જશે સર્વિસ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે થર્ડ પાર્ટી ઈ કોમર્સ ઓપરેટર થ્રુ સર્વિસ આપો છો. સે ફોર એક્ઝામ્પલ પ્રેક્ટો, તમે નોર્મલી જેમ ફેસ ટુ ફેસ હેલ્થકેર સર્વિસ, ડાયગ્નોસ્ટિક સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એવી જ રીતે કરો છો, પણ તમે ઓનલાઈન પ્રેક્ટો થ્રુ કરો છો. તો તમે પ્રેક્ટો થ્રુ જ્યારે સર્વિસ પ્રોવાઈડ કરશો તો એ ટેક્સેબલ થઈ જશે, એ એક્ઝેમ્પ્ટ નહીં થાય. સેલ ઓફ સિક્યોરિટી, સેલ ઓફ બિલ્ડિંગ, ઇન્ટરેસ્ટ ઇન્કમ, આ બધી ઇન્કમ આઉટ ઓફ સ્કોપ ઓફ જીએસટી છે એટલે નોન ટેક્સેબલ થઈ જશે. સેલ ઓફ સેકન્ડ હેન્ડ સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ, તમારા કોઈ સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ છે હવે એને તમે વેચવા છે, સેકન્ડ હેન્ડ થઈ ગયા છે, વેચવા છે, તો નોર્મલી તો એવું જોવાનું છે કે પરચેઝ પ્રાઇસથી ઓછી જોવાની છે સેલ પ્રાઇસ એ બધી વસ્તુની. એટલે જ્યારે પરચેઝ પ્રાઇસથી ઓછી હોય સેલ પ્રાઇસ તો એમાં કોઈ ટેન્શનની જરૂર નથી, બિકોઝ એના પર જીએસટી નહીં આવે. બટ ઇન કેસ એવું રેરલી પોસિબલ છે, બટ ઇન કેસ એવું એક્સેપ્શન ક્રિએટ થાય કે પરચેઝ પ્રાઇસથી વધારે હોય એની સેલ્સ પ્રાઇસ તો એ સ્પેસિફિક અમાઉન્ટ પર જીએસટી લાગશે. તમે કોઈ બુક ઓથર કરો છો તો એ બી ટેક્સેબલ થશે. હવે રેન્ટિંગ ઓફ પ્રોપર્ટી બહુ ઇમ્પોર્ટન્ટ છે, રેન્ટિંગ ઓફ પ્રોપર્ટી, બિકોઝ જનરલી લોકો પ્રોપર્ટીઝ રેન્ટ પર આપતા જ હોય છે. હવે પ્રોપર્ટી બે ટાઈપની હોય, રેસિડેન્શિયલ હોય અને કમર્શિયલ હોય. રેસિડેન્શિયલ પ્રોપર્ટી બી બે રીતે યુઝ થઈ શકે, રેસિડેન્શિયલ યુઝ માટે બી થઈ શકે અને કમર્શિયલ યુઝ બી થઈ શકે એનો. કમર્શિયલ કેવી રીતે? તો કે આપણે જોતા હોય કે ઘણા ઘરની અંદર બી હોસ્પિટલ હોય છે તો દેટ ઇઝ ફોર કમર્શિયલ યુઝ. હવે આપણે રેસિડેન્શિયલ પ્રોપર્ટી તમે રેસિડેન્શિયલ યુઝ માટે આપો છો તો દેટ ઇઝ એક્ઝેમ્પ્ટ અંડર જીએસટી. પણ તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી અગર કમર્શિયલ યુઝ માટે આપી રહ્યા છો અને તમે રજિસ્ટર્ડ છો જીએસટીમાં તો તમારે ટેક્સ પે કરવો પડશે.
તમે અનરજિસ્ટર્ડ છો જીએસટીમાં તો સબ્જેક્ટ ટુ ધી ટર્નઓવરનું થ્રેશહોલ્ડ કે જ્યારે તમે લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ ક્યારે થશો આપણે આગળ જોશું ક્યારે તમે લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ થશો એ પણ તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી કમર્શિયલ યુઝ માટે આપી રહ્યા છો અને તમે અનરજિસ્ટર્ડ છો તો જ્યારે તમારો થ્રેશહોલ્ડ ક્રોસ થશે ત્યારે યુ વિલ લાયબલ ટુ પે ધી ટેક્સ. હવે કમર્શિયલ પ્રોપર્ટી અગર તમે રેન્ટ પર આપી રહ્યા છો તો તમે રજિસ્ટર્ડ છો તો યુ આર લાયબલ ટુ પે ટેક્સ. પણ અગર તમે અનરજિસ્ટર્ડ છો તમારા જે ભાડુઆત છે તમારા ટેનન્ટ છે એ રજિસ્ટર્ડ છે તો આમાં તમારા જે ટેનન્ટ છે એમને ટેક્સ પે કરવો પડશે અંડર ધી આરસીએમ સ્કીમ. આ હમણાં રિસેન્ટ 2-3 મહિના પહેલાંનું નોટિફિકેશન આવેલું છે અને હું એક એક્ઝામ્પલ લઈને બી ક્લેરિફાય કરીશ આગળ. પણ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કમર્શિયલ પ્રોપર્ટી અગર મકાન માલિક છે એ અનરજિસ્ટર્ડ છે તમારા ભાડુઆત છે એ રજિસ્ટર્ડ છે તો ટેક્સ વિલ બી પેડ અંડર આરસીએમ સ્કીમ બાય ધી ટેનન્ટ. અને અગર બંને અનરજિસ્ટર્ડ છે તો જોવાનું કે પહેલાં કોને રજિસ્ટ્રેશન મળે છે એને ટેક્સ પે કરી દેવાનો. હવે આઈટીસી શું છે એનો એક આ બેઝિક કોન્સેપ્ટ છે કે મિસ્ટર એ છે એ ગુડ સપ્લાય કરે છે મિસ્ટર બીને. મિસ્ટર બી છે એ રજિસ્ટર્ડ છે અંડર જીએસટી. હવે મિસ્ટર બી જે ગુડ્સ પરચેસ કરે છે એની ટોટલ વેલ્યુ 1,18,000ની છે જેમાં 18,000 જીએસટીનો કમ્પોનન્ટ છે અને 1 લાખ વેલ્યુ ઓફ ગુડ્સ છે. એ 1 લાખ ઉપર એ વેલ્યુ એડિશન કરીને 1,50,000 એની વેલ્યુ થાય છે પ્લસ 27,000 જીએસટી એટલે ટોટલ વેલ્યુ એની 1,77,000 થાય છે. 1,77,000માં મિસ્ટર બી ગુડ સેલ કરે છે એટલે મિસ્ટર બીને જ્યારે જીએસટી પે કરવાનો થશે ગવર્મેન્ટને તો એનું 27,000નો જીએસટી અને એમાંથી જે એણે 1 લાખનું ગુડ પરચેઝ કર્યું હતું એમાં 18,000નો એને જીએસટી પે કરેલો એ 18,000ની એને આઈટીસી મળી જશે. એટલે બેઝિકલી જે 9,000 જે એનું ફિગર વધ્યો એ ફિગર એને ગવર્મેન્ટને પે કરવાનો થશે. ગવર્મેન્ટને રેવન્યુ કેટલું થશે તો કે મિસ્ટર એ 18,000 પે કર્યા અને મિસ્ટર બી એ 9,000 પે કર્યા દેટ ઇઝ 27,000. એટલે આ એક બેઝિકલી આઈટીસી આવી રીતે વર્ક કરે એનો આખો કોન્સેપ્ટ હતો. હવે ડોક્ટર્સને આઈટીસી કેવી રીતે એપ્લિકેબલ છે તો કે પહેલાં તો એક્ઝામ સર્વિસ પ્રોવાઈડ કરે ને તો એક્ઝામ સર્વિસ પર કોઈ આઈટીસી મળતું નથી. પછી આપણે વાત કરી કે ભાઈ રેન્ટ છે અગર તમારું રૂમનું ચાર્જ છે એ મોર દેન 5,000 રૂપીઝ પર ડે છે તો હવે એ તો ટેક્સેબલ છે તો શું એના પર આઈટીસી મળશે તો કે ના. અગર તમે એના માટે બેડ લીધું હોય ટેબલ લીધું હોય ચેર લીધું હોય એ રૂમ માટે તો એનું બી આઈટીસી નહીં મળે. આપણે વાત થઈ કે અગર ફૂડ સપ્લાય થતું હોય કેન્ટીન્સમાંથી કે પછી આઉટસોર્સ કરેલું હોય અને ફૂડ સપ્લાય થતું હોય એ ટેક્સેબલ થઈ જાય તો એના માટે આઈટીસી મળે નહીં મળે. હેર ટ્રાન્સપ્લાન્ટ પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક સર્જરી આ બધાના કેપિટલ ઇનપુટ ગુડ્સ પર આઈટીસી મળી જશે. એના સિવાયની તમે કોઈ ટેક્સેબલ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ કરો છો તો આઈટીસી મળી જશે અવેલેબલ સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન્સ કે આઈટીસીની અમુક કન્ડિશન્સ હોય છે તમે ફૂલફિલ કરી જાઓ તો તમને મળી જશે. તમે એક્ઝેમ્પ્ટ પ્લસ ટેક્સેબલ ગુડ્સ ઓર સર્વિસ સપ્લાય કરો છો તો તમને પ્રપોર્શનેટ આઈટીસી મળશે. કેવી રીતે તો કે તમે એક કાર પરચેસ કરી છે હવે તમે એમ કહો છો કે એને 50% હું એને એક્ઝામ સર્વિસીસ માટે યુઝ કરું છું અને 50% હું એને ટેક્સેબલ સર્વિસીસ માટે યુઝ કરું છું તો તમને એની પ્રપોર્શનેટ આઈટીસી મળશે કે 50% તમારી લેપ્સ થઈ જશે જે તમે એક્ઝામ સર્વિસ માટે યુઝ કરી પણ જે તમે ટેક્સેબલ સર્વિસ માટે યુઝ કરેલી છે 50% એના પરનું તમને આઈટીસી મળી જશે. હવે લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ તમે રજિસ્ટ્રેશન લેવા માટે લાયબલ ક્યારે થશો તો કે તમારો જ્યારે ટર્નઓવર એટલે બેઝિકલી પ્રોફિટ નહીં તમને જે સેલ્સ કરીને તમને જે ઇન્કમ આવે છે ધેટ ઇઝ યોર ટર્નઓવર. એની અંદર બધું જ આવી જશે તમારી ઇન્ટરેસ્ટ ઇન્કમ આવી જશે તમારી રેન્ટ ઇન્કમ આવી જશે. બેઝિકલી તમે એની અંદર એક્સપેન્સીસ તમારે લેવાના જ નથી આવતા જે તમને સેલ્સથી તમને જે ફિગર આવે છે ધેટ ઇઝ યોર ટર્નઓવર. અગર તમારો એગ્રીગેટ ટર્નઓવર ઇન અ ફાઇનાન્શિયલ યર 20 લાખથી વધી જશે the day it exceeds 20 lakh 20 lakh 1 rupee થઈ જશે ત્યારથી you are liable to get registered under GST provided you provide exempt plus taxable service. આપણે આગળ ડિસ્કસ કરી કે કઈ કઈ ટેક્સેબલ સર્વિસીસ છે એમાંથી તમે એકાદી સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો યુ આર લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ. અગર તમે એમ કહો કે હું તો ખાલી 50 લાખની એક્ઝામ સર્વિસ ખાલી હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડ કરું છું તો આર યુ લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ? નો, યુ આર એક્ઝેમ્પ્ટ.
એક મેં એક્ઝામ્પલ લીધું છે, બહુ સિમ્પલ છે કે ભાઈ આઈપીડીમાંથી ઇન્કમ છે, ઓપીડીમાંથી છે, રેસિડેન્શિયલ પ્રોપર્ટીની ઇન્કમ છે, બધી એક્ઝામ છે, પણ રૂમ ચાર્જ ઇઝ મોર દેન 5,000 છે, તો ધેટ ઇઝ ટેક્સેબલ, અને એનો ટર્નઓવર 20 લાખથી એક્સીડ થઈ ગયો છે, એટલે બીકોઝ એના રૂમ ચાર્જીસ ટેક્સેબલ ઇન્કમ આવી ગઈ અને ટર્નઓવર 20 લાખથી એક્સીડ થઈ ગયો, તો ડોક્ટર અભય ઇઝ લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ. આ સેકન્ડ એક્ઝામ્પલ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે આપણે લેન્ડલોર્ડ ને ટેનન્ટ રજિસ્ટર્ડ અનરજિસ્ટર્ડ વાળી વાત કરેલી ને એના પર છે. બેઝિકલી જે ઉપરનો સેમ જ છે કે ટોટલ ટર્નઓવર 23,52,000 છે અને હી ઇઝ લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ, એટલે એમને રજિસ્ટ્રેશન માટે લાયબિલિટી છે એમની. પણ હવે ડૉક્ટર અભય છે ને એ પોતે એની હોસ્પિટલ જે છે એ રેન્ટ પર ચલાવે છે, એની હોસ્પિટલ હી ઇઝ ધી ભાડુઆત ઇન શોર્ટ. એટલે જે એના લેન્ડલોર્ડ છે એને 10 લાખનું રેન્ટ પે કરે છે અને એના લેન્ડલોર્ડ ઇઝ અનરજિસ્ટર્ડ અને ડૉક્ટર અભય ઇઝ રજિસ્ટર્ડ. તો હવે આ કેસમાં ડૉક્ટર અભયને ટેક્સ પે કરવાનો થશે ગવર્મેન્ટને અંડર ધી આરસીએમ સ્કીમ. એને આઈટીસી બી મળી જશે, પણ ધ ક્વેશ્ચન ઇઝ કે એકવાર એને આઈટીસી મળી જશે પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે રેન્ટ પે કરશે, ટેક્સ પે કરશે ગવર્મેન્ટને, તો ત્યારે પાછું એ આઈટીસી યુટિલાઇઝ કરી શકશે? તો આન્સર ઇઝ નો, કે તમે આરસીએમમાં ટેક્સ પે કરતા હો છો ને તો તમે આઈટીસી યુટિલાઇઝ નહીં કરી શકો. પછી થર્ડ એક્ઝામ્પલ છે, એ બી બહુ બેઝિક છે કે આઈપીડીની ઇન્કમ છે એક્ઝેમ છે, ઓપીડીની એક્ઝેમ છે, કમર્શિયલ પ્રોપર્ટીમાંથી રેન્ટ આવી રહ્યું છે તો દેટ ઇઝ ટેક્સેબલ, અને રૂમ ચાર્જીસ છે દેટ આર એક્ઝેમ્પ્ટ, અને ટોટલ ટર્નઓવર એક્સીડ્સ 20 લાખ, 1,33 lakhs જેવું થઈ જાય છે, એટલે ધેરફોર હી ઇઝ લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ. આ આપણે નોર્મલ સ્કીમની વાત કરેલી હતી. એવી જ રીતે કમ્પોઝિશન સ્કીમ કરીને જીએસટીમાં છે. કમ્પોઝિશન સ્કીમ શું છે કે તમારું પ્રિસીડિંગ ફાઇનાન્શિયલ યરનું ટર્નઓવર અગર 50 lakhsથી ઓછું છે, લેસ ધેન ઇક્વલ ટુ 50 lakhs છે ઇન કેસ ઓફ સર્વિસીસ, અને અગર તમે ગુડ સપ્લાય કરો છો તો 1.5 CR છે. અગર તમારું પ્રિસીડિંગ ફાઇનાન્શિયલ યરમાં એટલું ટર્નઓવર છે તો તમે આ યરમાં કમ્પોઝિશન સ્કીમમાં જઈ શકો છો. અને વન્સ યુ એન્ટર ઇન્ટુ કમ્પોઝિશન સ્કીમ તમારે એ ધ્યાન રાખવાનું કે આ યરમાં બી તમારું 50 લાખથી એક્સીડ ના થવું જોઈએ ટર્નઓવર. અગર 50 lakhsથી ટર્નઓવર એક્સીડ થઈ ગયું તો તમે તમારી કમ્પોઝિશન સ્કીમ લેપ્સ થઈ જશે અને તમે નોર્મલ સ્કીમમાં જતા રહેશો. અને કમ્પોઝિશન સ્કીમમાં તમને કોઈ આઈટીસી નહીં મળે, ફ્લેટ 6% તમારે ટેક્સ પે કરવો પડશે, કંઈ એક્ઝેમ્પ્ટ નહીં થાય, બિલ ઓફ સપ્લાય તમારે ઇસ્યુ કરવું પડશે, અને તમે જે આઉટવર્ડ સપ્લાય કરો છો, જે સર્વિસીસ આપો છો એના ઉપર જીએસટી બી કલેક્ટ નહીં કરી શકો. રજિસ્ટ્રેશન પ્રોસિજર, બેઝિકલી તમને કેટલો ટાઈમમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, તો કે અગર તમે છે ને પહેલાં તો તમે રજિસ્ટ્રેશન લાયબલ ટુ ગેટ તમે રજિસ્ટર થઈ જાઓ ને ત્યારથી લઈને તમારે 30 દિવસની અંદર તમારે એપ્લિકેશન કરી દેવી પડે. લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ એટલે જ્યારે તમારી 20,01 રૂપિયો તમારી ઇન્કમ થઈ ગઈ, ટર્નઓવર થઈ ગયું, ત્યારથી યુ આર લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ, અને એના 30 daysની અંદર તમારે એપ્લાય કરી દેવું પડે રજિસ્ટ્રેશન માટે. અને તમે અપ્લાય કરો ત્યારથી તમને 7 to 45 daysની અંદર સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન્સ જે મેં આમાં બતાવેલી છે તમને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી જાય. કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તો કે બેઝિક છે પેન કાર્ડ, આધાર કાર્ડ, ફોટો, રેન્ટેડ પ્રીમાઇસીસ હોય તો રેન્ટ એગ્રીમેન્ટ છે, ઓન પ્રીમાઇસીસ હોય તો સેલ ડીડ છે, ઇલેક્ટ્રિસિટી બિલ, પ્રોપર્ટી ટેક્સ રિસીટ, આ બધું જોઈએ. હવે રજિસ્ટ્રેશન પછીના કમ્પ્લાયન્સીસ શું હોઈ શકે તો કે પહેલાં તો તમારે જીએસટી નંબર ડિસ્પ્લે કરવો પડે તમારા નેમ પ્લેટ ઉપર, બિલ ઓફ સપ્લાય ઇસ્યુ કરવું પડે, તમારી એક્ઝામ સર્વિસીસ હોય ને તો બિલ ઓફ સપ્લાય ઇસ્યુ કરવું પડે, ટેક્સેબલ સર્વિસ હોય ને તો ટેક્સ ઇન્વોઇસ ઇસ્યુ કરવું પડે, પ્રોપર એકાઉન્ટ્સ એન્ડ રેકોર્ડ્સ મેન્ટેન કરવા પડે, એવરી મંથ ઓર એવરી ક્વાર્ટર તમારે GSTR 1 or 3B ફાઇલ કરવું પડે. અગર તમે એમ કહો કે મારે આ મહિને કોઈ ટર્નઓવર નથી થયો તો તમારે નીલ રિટર્ન ફાઇલ કરવું પડે, પણ રિટર્ન ફાઇલ કરવું પડે. અગર તમારો ટર્નઓવર 2 કરોડથી એક્સીડ થાય તો GSTR 9 ફાઇલ કરવું પડે, અને 5 કરોડથી એક્સીડ થાય તો 9C ફાઇલ કરવું પડે. તમે નોન કમ્પ્લાયન્સ કરો તો એના કોન્સિક્વન્સીસ શું આવી શકે? મેઇન ક્વેશ્ચન ઇઝ જેલમાં પણ જઈ શકીએ આમાં આપણે? તો અગર તમે લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ છો અને તમે રજિસ્ટ્રેશન નથી લીધું કે પછી તમે ગુડ્સ ઓર સર્વિસીસ સપ્લાય કર્યા છે વિધાઉટ ઇશ્યુઇંગ ઇનવોઇસ, કે તમે રિટર્ન ફાઇલ નથી કર્યું, તો તમારું 10,000 ઓર ટેક્સ ઇવેડેડ વિચ એવર ઇઝ હાયર, દેટ ઇઝ ધી બેઝિક પેનલ્ટી.
મિનિમમ 10,000, મેક્સિમમ તમે જેટલો ટેક્સ ઇવેડ કર્યો એટલો, એટલે પેનલ્ટી તમે ટેક્સ તો પે કરી દેવાનો, એના ઉપરાંત આટલી પેનલ્ટી આપવાની. ઇન્ટરેસ્ટ કેટલું લાગે તો કે રિટર્ન ફાઇલ ના કર્યું હોય તો 18% પર એનમ ફ્રોમ ધ ડે યુ બીકમ લાયબલ ટુ ગેટ રજિસ્ટર્ડ, ત્યારથી તમારે 18% વ્યાજ લાગે. પ્રોઝિક્યુશનમાં છે કે તમે અગર ટેક્સ ઇનવોઇસ ઇસ્યુ નથી કર્યો જ્યારે તમારે કરવાનો હતો તો ઇટ કેન લીડ ટુ ઇમ્પ્રિઝનમેન્ટ સબ્જેક્ટ ટુ યોર ટર્નઓવર. અલગ અલગ લિમિટ્સ છે એમાં કે તમારો 5 કરોડથી વધારે ટર્નઓવર હોય તો 5 વર્ષની જેલ થાય, 5 કરોડથી ઓછો હોય 3 કરોડથી 5 કરોડનો તો 3 વર્ષની જેલ થાય. એવી રીતે અલગ અલગ એમાં બાર્સ આપેલા છે, પણ જેલ બી થઈ શકે. અને ધી મેઇન ક્વેશ્ચન ઇઝ કે વિલ ગવર્મેન્ટ સ્પેર યુ વિથ અબવ પેનલ્ટી? બિલકુલ નહીં, કારણ કે જીએસટી ડિપાર્ટમેન્ટ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેનું ડેટા શેરિંગ થતું હોય છે. હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, જીએસટી ડિપાર્ટમેન્ટ તો હજી ઠીક છે કે તમારે એક્ઝામ સર્વિસીસ છે તો હજી એટલો ઇસ્યુ ન આવે, પણ એકવાર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસીસ આવવાની સ્ટાર્ટ થાય અને અનડિસ્ક્લોઝડ ઇન્કમ આપણી ડિસ્ક્લોઝ થાય ને તો ફ્લેટ 60% તમારો સીધો ટેક્સ લાગે. અને હજી બીજા ઘણા બધા પ્રોસિક્યુશન્સ થાય એ તો અલગ છે. With this, I would like to rest my presentation. Thank you. 100% તાળી પડવી જોઈએ, જીએસટી કટ નથી કરવાનો. થેન્ક યુ સો મચ મેમ.